हाय फ्रेंड, હું વસ્તાવા યોહાન મારી યુટ્યુબ ચેનલ પર ફરી એક વખત એક નવો વિડીયોની સાથે હાજર છું. આપણે જાણીશું આજે જેવી સંગત તેવી રંગત. આપણે જેવી સંગત એટલે કે જેમની સાથે જેવા વાતાવરણ જેવા માહોલમાં રહીએ છીએ તેના જેવા બનીએ છીએ. અને એનું એક્ઝામ્પલ લઈશું પાણીનું એક ટીપું. જ્યારે પાણીનું એક ટીપું કાદવ કીચડમાં પડે છે ત્યારે એ કાદવ બની જાય છે, કીચડ બની જાય છે. જ્યારે એ ટીપું નદીમાં પડે છે ત્યારે એ નદીની પાણીની સાથે વહેતું થઈ જાય છે. જ્યારે એ ટીપું ગરમ તવા પર પડે છે ત્યારે એનું અસ્તિત્વ ખતમ થઈ જાય છે. એવી જ રીતના એ જ ટીપું જ્યારે પાંદડા પર પડે છે ત્યારે એવું લાગે છે ક્યાંક મોતી જેવું જ બની ચૂક્યું છે, અથવા મોતીની સમાન એ દેખાય છે. અને એ જ પાણીનું ટીપું જ્યારે છીપમાં પડે છે, છીપલામાં, ત્યારે ખુદ મોતી બની જાય છે. જે મિત્ર, પાણીનું એક ટીપું જ્યારે એ પોતાનું સ્થાન બદલે છે ત્યારે એનું અસ્તિત્વ બદલાઈ જાય છે. એવી જ રીતના આપણા જીવનની અંદર પણ જ્યારે આપણી સંગત એવી જગ્યાએ હોય છે, ક્યાંક તો એ મનુષ્યના ભવિષ્ય તૈયાર કરે છે, કાં તો એ જ સંગત દ્વારા એમનું ભવિષ્ય ખતમ પણ થઈ જાય છે. મારા વહાલા મિત્રો, જેવી રીતના ગરમ તવા પર પાણીનું એક ટીપું પડે છે ત્યારે એનું અસ્તિત્વ મટી જાય છે. એવી જ રીતના મનુષ્યની સંગત જ્યારે ખરાબ લોકોની સાથે હોય છે ત્યારે એનું ભવિષ્ય પણ ખતમ થઈ જાય છે. અને જો એ જ પાણીનું ટીપું છીપમાં પડે છે ત્યારે એ ખુદ મોતી બની જાય છે. એવી જ રીતના જ્યારે મનુષ્યની સંગત સારા વ્યક્તિઓની સાથે હોય છે ત્યારે એમનું ભવિષ્ય ઉજ્જવળ બની જાય છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો જોઈ કમેન્ટ, શેર, લાઈક, સબસ્ક્રાઈબ જરૂર કરશો. થેન્ક યુ.